છોટા ઉદેપુર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓની કરવામાં આવી સ્થળ મુલાકાત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ નસવાડી, બોડેલી અને જેતપુર પાવી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલી રહેલા પાણી પુરવઠા અને સિંચાઈ કામોની મંત્રીએ સમીક્ષા કરી. રાજવાસણા ખાતે હેરણ નદી પર ₹83 કરોડના ખર્ચે બની રહેલા રાજ્યના મહત્વપૂર્ણ રબ્બર ડેમની મુલાકાત. છોટા ઉદેપુરમાં તારીખ 18 જાન્યુઆરી જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લઈ સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગ હેઠળ અમલી વિવિધ યોજનાઓની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને તમામ કામો ગુણવત્તાયુક્ત અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી. મંત્રીશ્રીએ રાજવાસણા ગામે હેરણ નદી પર નિર્માણ પામી રહેલા અત્યાધુનિક રબ્બર ડેમની મુલાકાત લીધી હતી અને આ સમયે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં બની રહેલા કુલ 3 રબ્બર ડેમ પૈકી આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. ₹83 કરોડના ખર્ચે બની રહેલો આ 180 મીટર લાંબો ડેમ 3.5 MCM પાણી સંગ્રહ ક્ષમતા ધરાવે છે. આ યોજનામાં મહત્વપૂર્ણ વાત એ છે કે યોજના પૂર્ણ થતાં બોડેલી અને સનખેડા તાલુકાના 25 ગામોના 3420 હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા મળશે. આ ઉપરાંત સુખી જમણા કાંઠા મુખ્ય નહેરની જબુ ગામ ડિસ્ટ્રીબ્યુટ તથા ₹47.53 કરોડના ખર્ચે ચાલી રહેલા રેનોવેશન કામની પણ સમીક્ષા કરવામાં આવી હતી. 16 કિલોમીટર લાંબી આ નહેર પૂર્ણ થતાં 32 ગામોના અંદાજે 1924 ખેડૂતોને સીધો જ લાભ મળશે. મંત્રીશ્રીએ નસવાડી તાલુકાના પહાડી વિસ્તારોના અમલી કુપા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત પણ લીધી હતી. મુલાકાતમાં સંતોષ વ્યક્ત કર્યો અને ₹91.9 કરોડ આ યોજના હેઠળ નદીમાંથી 350 મીટરની ઊંચાઈએથી પાણી ફિલ્ટર કરી 73 ગામોમાં પહોંચાડવું જે ભગીરથ કામ ચાલી રહ્યું છે. તે જ રીતે 66.85 કરોડના ખર્ચે તૈયાર થયેલી હાથીપગા ઉમરવા પાણી પુરવઠા યોજના દ્વારા પાવી, જેતપુર, બોડેલી અને છોટા ઉદેપુર તાલુકાના ગામોને પીવાના પાણીની ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ડુંગરાળ વિસ્તારોના ઉદ્વહન સિંચાઈ દ્વારા પાણી પહોંચાડવાનું જે સ્વપ્ન જોયું હતું તે હાલ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સાકાર કરી રહી છે. સરકાર છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી અને ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી આપવા પ્રતિબદ્ધ છે. આ મુલાકાત દરમિયાન અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા સહિત સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી.